જ્યારે પણ બેઠકજી આદિમાં જાઓ, મહાપ્રભુજી શેનાથી પ્રસન્ન થાય છે એનો વિવેક રાખો. કઈ રીતે એમને ધોતી ઉપરણા ધરાવાય, કઈ રીતે શૃંગાર કરાય, કઈ રીતે ઝારી ભરાય, કઈ રીતે ચણસ્પર્શ કરાય, આ દરેકનો વિવેક છે. અને વિવેક જ્યારે પણ આપણે ચૂકીએ છીએ, કારણ કે હું પુષ્ટિ માર્ગના 3 પક્ષ માનું છું: સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ. કારણ કે જ્યારે વ્યવહાર પક્ષ ચૂકીએ છીએ ત્યારે સિद्धांत पक्ष और भाव पक्ष पर गौण થઈ જાય છે. और इसलिए यहाँ गुसाई जी प्रभु चरण श्री महाप्रभु जी को सुंदर नाम देते हुए कहते हैं, आप भागवत जी के गूढ़ अर्थों को प्रकट करने में तत्पर हो. महाप्रभु जी ने कितने सुंदर अर्थ किए. હવે આ નામનો તો ઘણો વિસ્તાર આપણે ભાગવતજીના એક અધ્યાય જોઈને થઈ શકે, આખી કથા નામ પર થઈ શકે. किस प्रकार से महाप्रभु जी ने भागवत जी के गूढ़ अर्थों को प्रकट किए हैं और किस प्रकार भागवत सुधारस मत के अपनो पंथ जितायो. और ये जो पुष्टि मार्ग है ना, वो भागवत जी रूपी रससागर का मंथन करके जो नवनीत निकला वही पुष्टि मार्ग है. पुष्टि मार्ग એટલે ભાગવત જી નો માર્ગ. આપણી સવારે જગાવાથી લઈને પોઢાવા સુધીની સેવા, આપણા વર્ષોત્સવનો ક્રમ, આ બધો જ ભાગવતજીમાં આલેખિત છે. અને ભાગવતજી પ્રમાણે જ આપણો આખો સેવાક્રમ થાય છે. એટલે પુષ્ટિ માર્ગની જેટલી પણ પ્રણાલિકાઓ છે એ બધી ભાગવતજીમાં સમાયેલી છે. ગૂઢ રૂપે આજે પણ છે. અને આપણા આચાર્યો, અષ્ટછા ભગવદીઓએ અને શ્રી મહાપ્રભુજીએ વિશેષ કરીને એ ભાગવતજીમાંથી આપણો સેવા માર્ગ પ્રગટ કર્યો છે. નંદાલયની અને નિકુંજની બંને ભાવની સેવા એ ભાગવતજીમાં વર્ણિત છે. અને એટલા માટે મહાપ્રભુજી નિત્ય ભાગવતજીનું પારાયણ કરે છે, નિત્ય ભાગવતજીનો પાઠ કરે છે. અને એટલી મહત્તા બતાવી, આગળ આવશે કે સહસ્ત્ર નામો એમાંથી પ્રગટ કર્યા. કારણ કે મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી ગોપીનાથજી, એમનો નિયમ હતો કે રોજ ભાગવતજીનું પાઠ પારાયણ પૂરું કરે પછી જ અન્ન જળ લે અને દર 3 દિવસે ભોજન કરવાનો વારો આવતો. હવે ધીમે ધીમે શરીર સુકાવા લાગ્યું ગોપીનાથજીનું. એકવાર મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી. કહ્યું, બાબા આપનું શરીર કેમ સુકાય છે? કહ્યું કે આ રીતે ભાગવતજીનું પારાયણ કર્યા પછી જ અન્ન જળ લેવાનો મેં સંકલ્પ કર્યો છે અને 3 દિવસે મારો વારો આવે છે. અને મહાપ્રભુજીએ એ જ ભાગવતજીમાંથી સહસ્ત્ર નામ પ્રગટ કર્યા, જેને આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામથી ઓળખીએ છીએ. અને કહ્યું, બાબા આનો પાઠ કરશો ને તો આખા ભાગવતજીના પારાયણનું ફળ આપણને પ્રાપ્ત થશે. અને આમ ખાલી પુરુષોત્તમ સહસ્ત્ર નામનું પાઠ કરો ને તો આખા ભાગવતજીનું ફળ મળે. તો આમ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને ભાગવતજીના અર્થોને બતાવ્યા. જોપે શ્રી વલ્લભ ધરતે ન રૂપ, શ્રી મહાપ્રભુજી રૂપ ન ધરતા તો ભાગવતનો અર્થ અમને કોણ બતાવતો? ભગવદીઓ ગાન કરતા કહે છે, અર્થ ભાગવત કો કહી શકતો, પતિત પડતે સબ કૂપ. આ ભાગવતના અર્થોને બીજું કોણ કહી શકે? કારણ પોતાના વિચારો પ્રગટ કરીને અર્થો કરવા એ જુદી વાત છે અને ભગવાનનો આશ્રય કહેવો એ જુદી વાત છે. महाप्रभु जी ने जो कहा है वह भगवद आश्रय को कहा है. कोई ग्रंथ नो साचो अर्थ क्यारे कहवाय? જ્યારે એ ગ્રંથના કર્તા જે કહેવા માંગતા હોય એ વાત કહીએ ત્યારે એનો અર્થ કહેવાય. આજે પોતપોતાના વિચાર પ્રમાણે બધા જ અર્થો કરે, પણ એની પ્રમાણિકતા શું, એની મહત્તા શું? કાંઈ નહીં. એ કેવલ એના બુદ્ધિનો વિચાર છે. આજે પણ સમાજમાં જુઓ કેટલા પ્રકારના સાહિત્યોના કેવા કેવા વિચારો ઉભા થાય. ભગવાન વિશે પણ એક વસ્તુ યાદ રાખો, ભગવાનના ગ્રંથોને ભગવત બુદ્ધિથી જ અર્થઘટનો કરવા જોઈએ. એના લૌકિક અને વ્યવહારિક બુદ્ધિથી જ્યારે અર્થઘટન કરવા જાઓ છો ત્યારે તમે ભગવાનની લીલામાં પણ દોષ જોઈ લો છો. આજે ઘણા આધુનિક સાહિત્યકાર જુઓ, એમને રામ જોડે વાંધો છે કે સીતાજીને કેમ આમ કર્યું. સીતાજીને પૂછો તો એ તો કે મને જન્મો જન્મ રામ જ જોઈએ છે. સીતાજીને કોઈ વાંધો નથી, પણ એમને તકલીફ પડી જાય. કારણ લૌકિક બુદ્ધિ અર્થઘટનો થાય છે. જો જે વિષયનો ગ્રંથ હોય એ વિષયનું દર્શન થવું જોઈએ. વિજ્ઞાનનો કોઈ ગ્રંથ પુસ્તક હોય તો એને વૈજ્ઞાનિક બુદ્ધિ રાખીને જ એને વંચાય, તો જ એને સાચો ન્યાય આપી શકાય. એમ જ આધ્યાત્મિક ગ્રંથ હોય એને આધ્યાત્મિક બુદ્ધિથી જ અર્થઘટનો થવા જોઈએ. એના જ્યારે આપણે લૌકિક બુદ્ધિથી અર્થઘટનો કરીએ છીએ ત્યારે ભગવત લીલાઓમાં પણ દોષ દર્શન આપણે કરી લઈએ છીએ. શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના દિવ્ય અર્થોને પ્રગટ કર્યા અને કહ્યું, મહાપ્રભુજી કે આ ભાગવતજી એ તો સાક્ષાત શ્રીનાથજી બાવાનું જ વાંગમય સ્વરૂપ છે. એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. એને કોઈ પુસ્તક કે ગ્રંથ ન માનતા. એમાં જેવી બુદ્ધિ ઠાકોરજીમાં રાખો છો એવી જ બુદ્ધિ ભાગવતજીમાં રાખો, એવી મહાપ્રભુજીની આજ્ઞા છે. અને 12 અંગોને સમજાવ્યા. પ્રથમ 2 સ્કંદ
એ શ્રીનાથજી બાબાના ચરણ છે. ત્રીજો ને ચોથો સ્કંદ ભાગવતજીનો બંને બાહુ છે. પંચમ અને છઠ્ઠ સ્કંદ બંને જંઘાઓ છે શ્રીનાથજી બાબાની. સપ્તમ સ્કંદ ભાગવતજીનો એ મુષ્ટિકા વાળો હાથ છે જે કમર પર શ્રીનાથજી બાબાએ રાખ્યો છે. આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ છે શ્રીનાથજી બાબાના. દશમ સ્કંદ એ શ્રીનાથજી બાબાનું હૃદય છે. એકાદશ સ્કંદ એ શ્રીનાથજી બાબાનું મસ્તક છે અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ છે. કે ઊંચો ઉઠેલો હાથ 12મો સ્કંદે આશ્રય લીધા છે અને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી ભક્તોને પોતાના આશ્રયમાં બોલાવી રહ્યા છે. મહાપ્રભુજીએ 12 સ્કંદોને શ્રીનાથજી બાબાના 12 અંગ સાથે સમાનતા કરી અને કહ્યું કે આ સાક્ષાત શ્રીજીનું જ સ્વરૂપ છે. એટલે ભાગવતજી મને કોઈ પુસ્તક માની એની સાથે પુસ્તક જેવો વ્યવહાર નહીં કરવો, એ સાક્ષાત એમાં ભગવત બુદ્ધિ રાખવી. કારણ કે આ સાક્ષાત શબ્દ વાંગમય સ્વરૂપ છે, વાણીમય. ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે. એમ તો શ્રીનાથજીની કંદરામાં તમે જે ચિહ્નો જુઓ છો એમાં પણ ભાગવતજીના 12 સ્કંદોનું વર્ણન છે. તમે શ્રીનાથજીની કંદરામાં જુઓ તો અનેક ચિહ્નો છે, એના પણ અર્થઘટનો કરવામાં આવ્યા. શ્રીનાથજીની કંદરામાં 2 ગાય છે. પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ ગાય રૂપે છે, પ્રથમ સ્કંદનું ચિહ્ન છે. દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાબાના મસ્તક પર શુકનું ચિહ્ન છે. એ શુક એટલે શુક ઉવાચ દ્વિતીય સ્કંદથી પ્રારંભ થાય એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ઋષિ મુનિ બિરાજમાન છે. એક ઋષિ બિરાજમાન છે, એ છે કપિલ ભગવાન, એ તૃતીય સ્કંદના પ્રતીક છે. બીજી બાજુ 2 મુનિ બિરાજમાન છે, એ છે ચતુર્થ સ્કંદમાં નર નારાયણ, એના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે. એ ઘેટું એટલે મેષ, 12 રાશિઓમાંની પહેલી રાશિ. તો પંચમ સ્કંદમાં કાલગણના આવે છે, એ પંચમ સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કંદરામાં આમ એક જો તમને ગણાવવા જો તો 12 સ્કંદની ચર્ચા થઈ શકે. છઠ્ઠો સ્કંદ 2 ગાયોનું ચિહ્ન છે. છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે. તો એક છે વાછરડું, બીજું છે ગાય. વાછરડું દૂધ પીતું જાય અને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ જ ભગવાનની પુષ્ટિ લીલા છે જે છઠ્ઠા સ્કંદમાં વર્ણિત છે. શ્રીનાથજી બાબાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, એ છે સપ્તમ સ્કંદના પ્રતીક રૂપે. 7મા સ્કંદમાં નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા આવે છે. એ નરસિંહજીનું ચિહ્ન 7મો સ્કંદ છે. શ્રીનાથજી બાબાની કંદરામાં સર્પનું ચિહ્ન છે. કારણ કે 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે અને એમાં વાસુકી નાગને દોરડો બનાવી મંદરાચલ પર્વતથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. તે સર્પ એ અષ્ટમ સ્કંદનું ચિહ્ન છે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 મોર છે અને મોર એ નિષ્કામ ભક્તો છે. અને 9મો સ્કંદ એ ઈશાનું કથા છે. ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોની કથા. એ 9મા સ્કંદના પ્રતીક રૂપે મયુર છે, મોર છે. શ્રીનાથજી બાબાની કંદરામાં સ્વયં ઠાકોરજી બિરાજમાન છે મધ્યમાં, એ 10મા સ્કંદમાં પ્રગટેલા સ્વયંપૂર્ણ પુરુષોત્તમ છે. શ્રીનાથજી બાબાને ફરતે એક સર્પ છે, ઘૂંટણ પાસેથી નીકળે છે. કહેવાય કે સર્પ સમય થાય ને કાચલી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય. એટલે કે મોનું મરવું એ જ મુક્તિ છે અને મુક્તિ એ એકાદશ સ્કંદની લીલા છે. અને શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ 12મા સ્કંદનો આશ્રય લીલાનું વર્ણન છે. એમ 12 સ્કંદ એ શ્રીનાથજી બાબાની કંદરામાં બિરાજમાન છે. આપણે ત્યાં આચાર્યો અનેક પ્રકારના ભાગવતજીના અર્થો કર્યા અને વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં ભાગવતજીનો સ્વીકાર કરવામાં આવે છે. કારણ કે આખો પુષ્ટિ માર્ગ ભાગવતજી આધારિત છે અને ભાગવતજીમાં જે પ્રભુની લીલાઓ છે એ પ્રકારે આપણે ત્યાં ઘરમાં સેવા થાય છે. એ પ્રમાણે જન્માષ્ટમીથી સેવાક્રમનો પ્રારંભ થાય આપણો, કે જ્યારે ઠાકોરજી પ્રગટ થયા. 10મા સ્કંદની શરૂઆત પણ જન્મ પ્રકરણથી છે કે પ્રભુ પ્રગટ થયા ત્યારથી લીલા શરૂ થાય. અને એ રીતે આખા વર્ષોત્સવનો આપણો સેવાક્રમ જે ભાગવતજીમાં વેણુ ગીત યુગલ ગીતમાં વર્ણિત છે. જો વેણુ ગીતમાં નિત્યની સેવાનો ક્રમ છે અને યુગલ ગીતમાં વર્ષોત્સવની સેવાનો ક્રમ છે. આમ ભાગવતજીમાં જે વર્ણિત છે એ પ્રકારે જ પુષ્ટિ માર્ગમાં સેવા થાય છે. અને એટલા માટે ગુસાઈજી પ્રભુ ચરણ કહે, આપ તો સાક્ષાત ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રગટ કરવા માટે પધાર્યા છો. અને આગળ નામનું વર્ણન કરતા ગુસાઈજી વિનંતી કરે, આપ સાકાર બ્રહ્મવાદના સ્થાપક છો. આપણો ત્યાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે મહાપ્રભુજીનો મત છે એમાં મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદને સ્વીકાર કર્યો છે. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી છે, વિરુદ્ધ ધર્મો પ્રભુમાં બિરાજમાન છે, પણ મૂળ રૂપે પ્રભુ સાકાર છે. કારણ કે આપણે ત્યાં 2 પ્રકારની માન્યતાઓ ચાલે છે, નિરાકાર બ્રહ્મની ઉપાસના અને સાકાર બ્રહ્મની ઉપાસના. મહાપ્રભુજી સમજાવતા મતને કહે છે કે સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી ભાષે છે.
કોઈ સાકાર વસ્તુ અતિ વ્યાપક હોય અને જેનો છેડો આપણને ન દેખાતો હોય એમ આપણને નિરાકાર લાગે. જેમ સમુદ્રના કિનારે ઉભા રહો અને એનો છેડો ન દેખાય તો એમ લાગે આ તો અનંત છે. પૃથ્વી ને જ્યારે લોકોએ શોધી નથી આથી 200 વર્ષ પહેલા તો અલગ અલગ માન્યતાઓ હતી ને એવો મત હતો કે આ તો અનંત છે, આનો છેડો જ નથી. પણ જયારે પૃથ્વીની બહાર જઈને જોયું ત્યારે એ ગોળ છે એ માન્યતા ખ્યાલ આવી. પણ પહેલા જયારે એનું શોધ નથી થઈ ત્યારે એને પણ અનંત માનવામાં આવ્યું. તો જેમ આપણને પૃથ્વી અનંત લાગે છે, એ ગોળ છે, આપણે તો સાંભળ્યું છે, આપણે તો ફોટા જોયા છે, આપણો અનુભવ નથી. પૃથ્વી ગોળ છે તમને ક્યારે અનુભવાય? એ તો અનંત લાગે. તો જેમ સાકાર કોઈ બહુ વ્યાપક હોય ત્યારે એ નિરાકાર જેવો લાગે છે. તે મહાપ્રભુજી માને છે કે પ્રભુ છે સાકાર પણ એની વ્યાપકતા જીવોને નિરાકાર જેવી ભાસે છે. કારણ કે એટલો વિરાટ છે, એની વિરાટતા. ઘણા કે વેદમાં તો નિરાકાર બ્રહ્મની વાત છે, તો શસ્ત્ર શીર્ષા પુરુષા કહીએ છે, 1000 મુખ 1000 હાથ, સાકારની તો વાત છે. જો કોઈ પણ આકારનો આશ્રય એ સાકાર જ છે. દુનિયામાં એમ જોવા જાઓ તો નિરાકારને ઉપાસનારા પણ સાકારની આરાધના તો કરે જ છે. કોઈ કે અમે ભગવાનના સ્વરૂપને ન માનીએ, અમે તો જ્યોતિને માનીએ, તો જ્યોતિને પણ લંબગોળ આકારે આકારનો આશ્રય તો કરે જ છે. ભગવાન રૂપવાળા નથી એ લોકોના પણ ધર્મસ્થાનના તો ચોક્કસ આકાર હોય છે જ. એટલે કે આકારની ઉપાસના તો બધા જ કરી રહ્યા છે. જે નિરાકારની વાત કરનારા પણ કોઈ ને કોઈ આકારનો આશ્રય તો કરે જ છે, અને આકારનો આશ્રય કરે છે તે સાકાર જ થયો. શ્રી મહાપ્રભુજી સાકાર એટલે સ્વરૂપના ઉપાસક છે. જો આપણે ત્યાં સ્વરૂપ સેવાની આરાધના છે. પ્રભુના હરિરાયજી પણ શિક્ષાપત્રમાં સમજાવે છે કે આંખો બંધ કરી ધ્યાન કરી પરમાત્માને હૃદયમાં પધરાવો એ સાધારણ પ્રાપ્તિ, પણ ખુલ્લી આંખે એ સ્વરૂપામૃતનું પાન કરો નેત્રોથી, એ પુષ્ટિ માર્ગીય પ્રાપ્તિ કહેવાય. પુષ્ટિ માર્ગમાં તો આ જ ઇન્દ્રિયો દ્વારા પ્રભુનો અનુભવ કરવાનો છે. મારે તો આ જ કાને એની વાણી સાંભળવી છે, એની વેણુ સાંભળવી છે, મારે તો આ જ આંખે એને જોવો છે, મારે તો આ જ હાથે એનો સ્પર્શ કરવો છે, મારે તો આ જ જીવનમાં એને પામીને જવો છે. પુષ્ટિ માર્ગ में उधार की बातें नहीं है. મર્યા પછી ક્યાં જઈશું, મર્યા પછી શું થશે? આપણા બધાની તકલીફ છે મૃત્યુ સુધારવામાં જીવન સુધારવાનું જ ભૂલી ગયા છે. મૃત્યુ સુધરે એની ચિંતામાં જીવનને બગાડી બેસી છે. ભાગવતજી સમજાતે हैं, महाप्रभु जी समझाते हैं, मरीने दुनिया छोड़ीने નથી જવું, આપણે તો જીવીને જવું છે. हमको तो जीवन का अनुभव करके जाना है. આ વૈષ્ણવ કુળમાં એવો સુંદર દેહ મળ્યો છે. અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. અમારે મરીને દુનિયા નથી છોડવી, અમારે તો જીવનનો આનંદ લઈને જવું છે. અમારે તો વારે ઘડીએ જન્મ લેવો છે, અમારે તો વૈષ્ણવ બનીને આવવું છે, અને દરેક જન્મે ભગવત સેવા કરવી છે. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય લીલા નિત્ય ઉત્સવ નિરખવા નંદલાલ. આપણે તો સાકાર બ્રહ્મના ઉપાસક છે. અને એટલે પુષ્ટિ માર્ગમાં દર્શન કરવા જાઓ ને, ઘણા લોકો આમ દોડતા દોડતા હવેલી જાય, પછી આંખો બંધ કરીને ઉભા રહી, પછી ઊંધા વળે, પછી જ આંખ ખોલે, ભાઈ કે દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં? अरे लोचन भरी भरी पीजिए जी. हमारे तो गोपालदास छठा आख्यान देखो, कितनी सुंदर बात करते हैं गोपालदास. लोचन भृंग पिए घड़ूते, प्रगट मुख मकरंद जी, सगुण स्नेही श्यामड़ा वाला, अहर्निश दर्शन आपो, जोता तृप्ति न उपजे. जो लोचन भरी भरी पीजिए जी, हमारी आंखें भ्रमर हो जाएं, प्रभु का मुख कमल बन जाए, और एक भ्रमर जैसे कमल का रस लेता है, वैसे ही हमारी आंखों रूपी भ्रमर से प्रभु के मुखारविंद में रहा हुआ रस का पान करना. અહીંયા તો એક પાપણ પણ બંધ ન થાય એની સાવધાની રાખવી. ये तो गोपीजन तो कहते हैं त्रुटिर युगायते त्वाम पश्यताम. गोपी गीत में कहती हैं गोपियां, अटति यद भवान अन्हि काननम त्रुटिर युगायते त्वाम पश्यताम. प्रभु गायों को चराते हुए जब आप वृंदावन से गोकुल पधारते हो, तब आपके बिखरे हुए केश और गायों की खुर्रत से उड़ी हुई रज, और वह रज से मंडित हुए आप वेणु को अधर पर पधराकर वेणुनाद करते करते जब आप गोकुल पधारते हो ना, तब हम पूरे दिन का विरह संताप शांत करने के लिए हम खड़ी हो जाती हैं आपके दर्शन के लिए. और जब दर्शन करते समय हमारी पलकें बंद होती हैं,
तब पलक बनाने वाले ब्रह्मा हमको जड़ प्रतीत होते हैं, क्योंकि त्रुटिर युगायते त्वाम पश्यताम। एक पापड़ बंद था तो हमने हम लागे जाने करोड़ों युगों बीती गया, और जहां आपके दर्शन होते हैं हमारे पूरे दिन का विरह शांत हो जाता है। पर एक पापड़ पण बंद થાય તો અમને યુગ જેવો અંતરાય લાગે। એટલે પુષ્ટિ માર્ગમાં આંખો બંધ કરીને નહીં, પણ લોચન लालची है, लालच रख दो आंखों में जब प्रभु का दर्शन करते हो। लालची व्यक्ति को कैसे लग होता है, और मिल जाए और मिल जाए और मिल जाए। वैसे दर्शन करते हो तब ये तत्परता रहे कि कहीं मेरे आंखें बंद न हो जाएं, और इस रूपामृत को मेरे हृदय में पधरा लूं। पिए तो है नैनन ही में राखूं, और तेरी एक रोम की छवि पर जगतवार सब नाखूं। ये था। तो यहां तो साकार ब्रह्मवाद है, यहां तो स्वरूपामृत का पान करना है। 3 प्रकार के आनंद कहे गए, विषयानंद, ब्रह्मानंद और स्वरूपानंद, भजनानंद। विषयानंद तो हर एक व्यक्ति जानता है, मोक्ष को पाने वाले वो मुनिया ब्रह्मानंद को जानते हैं, पर स्वरूप की भक्ति करने वाले उस स्वरूपामृत का आनंद जानते हैं। देखो, पुष्टि भक्ति है ना, वो गुण की भक्ति नहीं है, वह स्वरूप की भक्ति है। मर्यादा भक्ति वह गुण की भक्ति, पुष्टि भक्ति वह स्वरूप की भक्ति। प्रभु कृपाळु छे, दयाळु छे, दुख हरता छे, આવા ગુણો સાંભળીને જે ભાવ થાય એ મર્યાદા ભાવ। કારણ જે દિવસે કૃપા નહીં દેખાય એ દિવસે અભાવ પણ આવી જશે, જે દિવસે દુઃખને નહીં હરે એ દિવસે ભગવાનમાં દોષ પણ દેખાશે। આ મર્યાદા ભાવ કે એના ગુણ દેખાય ત્યાં સુધી ભાવ, અને ગુણ પ્રગટ ન થયા તો અભાવ। पर पुष्टि भक्ति वो तो स्वरूप की भक्ति है कि प्रभु आप कृपा करो या न करो, भले कठोर बन जाओ, पर हम तो आपको प्रेम करती हैं और करती ही रहेंगी। ये पुष्टि भक्ति है। आप हमको जिवाओ या विरह में मार दो, पर हमने तो प्रेम करना सीखा है, क्योंकि प्रेम वही है जिसमें किसी शर्त न हो। जहां तक शर्त है वहां तक प्रेम नहीं। भले आप विरह में रखो, कोई गोपी ब्रज छोड़कर मथुरा नहीं गई, क्योंकि प्रभु ने कहा था मैं यहां आऊंगा, मेरी प्रतीक्षा करना। कई लोग प्रश्न करते हैं, राधा और कृष्ण मिले क्यों नहीं, साथ क्यों नहीं रहे? किनाराओ अलग रही ने, झरण ने जीव तू राखे, अलगता आपणी एमज प्रेम ने जीव तू राखे। जैसे 2 तट होते हैं ना, जिस दिन दोनों मिल जाएं तो बहता हुआ जल रुक जाता है, वो अलग रहें तभी वह जल बहता रहता है। वैसे ही ये 2 अलग रहे तो प्रेम बहता रहा, क्योंकि जो इकट्ठे होते तो प्रेम का झरना रुक जाता। क्यारेक प्रेम ने जीवતું રાખવા માટે અલગતા પણ જરૂરી હોય છે। આમ સાકાર બ્રહ્મવાદ, આપણે ત્યાં તો સાકાર સ્વરૂપની ઉપાસના છે। મહાપ્રભુજી એ સમયે પણ, કારણ કે એ સમયે યવનોનું શાસન, એ સમય અને બુદ્ધ પરસ્તી તો ગુનાહ કહેવાય। કોઈ મૂર્તિને માનો તો અપરાધ કહેવાતો, પણ એ સમયે પણ મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મની ઉપાસના કરી। બહુલાવનનો પ્રસંગ આવે છે ને આપણે ત્યાં, वह बहुला गाय, आप जो व्रज यात्रा करवा गया हशो तो त्या बहुलावन में महाप्रभुजी ना बैठकजी छे, अने त्या एक गायनु स्वरूप छे। ए बहुला गाय एना पूर्व चरित्र में एम आवतुं के सिंह एने रोकी अने कहूं बहुला गाय के हूँ मारो वाछड़ू भूख्યું हशे, पहला एने दूध पान करावीने हूँ पाછી આવી જઈશ। સિંહે કહ્યું કે તારા પર ભરોસો રાખું છું, તું જઈને પાછી આવીશ, હા મારા પર વિશ્વાસ રાખ। અને વાછરડાને દૂધ પાન કરાવીને બહુલા ગાય પાછી આવી, અને સિંહને એમ થયું અરે આટલી સત્યવાદી, અને સિંહ બીજું કોઈ નહોતું, સ્વયં પ્રભુ હતા, અને ત્યાં સિંહ રૂપે પ્રભુ પ્રગટ થઈ ગયા। અને પ્રભુએ આશીર્વાદ આપ્યું કે બહુલા તે તારી વાણીની સત્યતા રાખી છે તો તારી પૂજા અનાદિકાલ સુધી અહીંયા થશે। અને ત્યારથી ત્યાં બહુલા ગાયની મૂર્તિ હતી, એની પૂજા થતી। પણ યવનોનું શાસન, કહ્યું કે બુતપરસ્તી તો ગુનાહ છે, તમે આ ગાયની પૂજા બંધ કરો, નહીં તો તમારું કત્લ કરી દેવામાં આવશે। મહાપ્રભુજી ત્યાં બિરાજતા હતા, કહ્યું કે ગાયને ઘાસ અમે પોતે ખવડાવીશું। એ બાદશાહે એમ ફરમાન કર્યું કે જો તમારે પૂજા કરવી હોય તો એક શરતે કરવા દઉં, તમે ઘાસ આ ગાય આગળ મૂકો અને મારી સામે એ ગાય ઘાસ ખાય તો હું માનું કે તમારી પૂજા સાચી છે। બધા ચિંતામાં પડી ગયા નગરવાસીઓ, હવે શું આ ગાયની પૂજન થતું બંધ થઈ જશે, બહુલા ગાયની હવે સેવા નહીં થાય। મહાપ્રભુજી ત્યાં બિરાજમાન હતા, પારાયણ કરી રહ્યા હતા, અને મહાપ્રભુજીએ કહ્યું ચાલો અમે તમારી સાથે આવીએ છીએ અને અમે બહુલાને ઘાસ ખવડાવીશું।
કુમળું કુમળું લીલું ઘાસ મહાપ્રભુજીએ લીધું અને ગાયની પૂંછના ભાગમાં મહાપ્રભુજી ઉભા રહ્યા અને ધીમે રહીને બોલ્યા, બહુલા લે ઘાસ ખા. અને બહુલા ગાયે ત્યાં સાક્ષાત પાછું વળી જીવંત બની અને મહાપ્રભુજીના હસ્તથી ઘાસ ખાધું અને યવન ચક્કરમાં પડી ગયો. અરે આ પથ્થરની ગાય ઘાસ કેમ ખાઈ શકે? અને આમ એ સમયે પણ મહાપ્રભુજીએ ગાયોની પૂજનની રક્ષા કરી હતી અને ગાયોની સેવા કરી હતી, પ્રસ્થાપિત કરી હતી સમાજમાં. અને મૂર્તિ પૂજાને એ સમયે મહાપ્રભુજીએ એની પ્રસ્થાપના એ સમયે 500 વર્ષ પૂર્વ કરી. નહીં તો એ સમય એવો સમય આવી ગયો હતો, ગોકુલનાથજીના સમયમાં પકડવામાં આવ્યા વૈષ્ણવોને કહ્યું, ગળામાંથી કંઠી કાઢ, નહીં તો તારું ગળું કાપી નાખીશું. અને એ સમયે પણ વૈષ્ણવનું એવું ગૌરવ કે બોલ્યા કે બાદશાહ ગળું કપાઈ જશે તો કંઠી આપમેળે નીચે પડી જશે, બાકી વૈષ્ણવ થઈને આ હાથે કંઠી અમે નહીં કાઢીએ. આ ગૌરવ સાથે વૈષ્ણવ જીવ્યા છે. અને આજે બધી અનુકૂળતા છે છતાંય કંઠી અમને ખૂંચે છે એટલે અમે પહેરતા નથી. હું તો કહું ખૂંચે એવી પહેરાવી જેથી યાદ તો રે પહેરી છે. આપણે બહુ સોફ્ટ લઈ આવીએ છીએ એટલે ભૂલીએ જઈએ છીએ કે ગળામાં મહાપ્રભુજીના હાથની અમે કંઠી પહેરી છે. તો ये गौरव के साथ वैष्णव जीता है, मैंने महाप्रभु जी की कंठी पहरी है. સાકાર બ્રહ્મવાદની સમયની ઉપાસના. અને એવા તો અનેક પ્રસંગો. એક યવને મથુરાના વિશ્રામ ઘાટ પર એવું યંત્ર લગાડ્યું કે જે વૈષ્ણવ નીકળે અને એ સમય ચોટી રાખતા, અને એવું ચમત્કારી યંત્ર કે જે નીકળે એની ચોટી કપાઈને દાઢી થઈ જાય. અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને એના ઉત્તરમાં એક બીજું યંત્ર મહાપ્રભુજીએ લગાવ્યું કે જે નીકળે એની દાઢી કપાઈને ચોટી ઉગી જાય. આવા તો અનેક પ્રસંગો. મૂળ વાત છે સાકાર ઉપાસનાની વાત. અને વેદાંતિક અર્થોમાં સાકાર બ્રહ્મવાદ, કે આપ તો સાકાર બ્રહ્મની ઉપાસનાની સ્થાપના કરવા વાળા શ્રી મહાપ્રભુજી છો. અને એટલા માટે ગુસાઈજી વંદન કરતા આગળના નામનું ઉચ્ચારણ કરતા કહે, વેદ પારગાય નમઃ. વેદ પારગાય નમઃ. સબ બોલે વેદ પારગાય નમઃ. વેદ પારગાય નમઃ. વેદ પારગાય નમઃ. वेद पारगाय नमः. वेद का पार पाने वाले आप हो, वेद का सही अर्थों को जानने वाले आप हो, वेद का तत्व ज्ञान पाने वाले आप हो. વેદ શું કહેવા માંગે છે? કારણ કે વેદ બહુ ગૂઢ છે, એને સમજવો બહુ અઘરો છે. સાધારણ વ્યક્તિ કેવલ ભાષાનો જાણકાર એને ન જાણી શકે. સ્વયં વેદ પણ જ્યારે બ્રહ્મની ઉપાસના વર્ણન કરતા નીતિ નીતિ કહી દે તો વેદ થકી બ્રહ્મને કેમ જાણી શકાય? વેદો પણ 3 ગુણવાળા છે. આમ વેદની ઉપાસના, મહાપ્રભુજી સ્વયં વેદ પારગ છે, વેદને જાણવા વાળા છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે સોનાનું પુતળું કાળનું બનાવેલું પેલા રાજાએ, અને જે બ્રાહ્મણ જાય એની સામે એક આંગળી કરે અને બ્રાહ્મણો ત્યાંથી નીકળી જતા. મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને પેલા સોનાના પુતળાએ કાળ રૂપે મહાપ્રભુજી પધાર્યા અને એક આંગળી કરી તો મહાપ્રભુજી 3 આંગળી કરી અને પેલું પુતળું નીચે વળીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધું મહાપ્રભુજી. રાજાને થયું કે મને સમજમાં ના આવી, જે વિદ્વાનો આવતા એની સામે આ પુતળું એક આંગળી કરતું ને વિદ્વાનો જતા રહેતા, મહાપ્રભુજી 3 આંગળી કરીને વંદન કેમ કરી દીધા? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, આ એમ કહે છે કે હું વેદનો જાણવા વાળો છું, હું સાક્ષાત કાળ છું અને એક સમય સંધ્યા કરું છું. મહાપ્રભુજી 3 આંગળી કહ્યું, અમે ત્રિકાલ સંધ્યા કરીએ છીએ અને તત્વને જાણવા વાળા છે વેદના. એટલે સાષ્ટાંગ મહાપ્રભુજીને વેદ રૂપ જાણી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા. એકવાર મહાપ્રભુજી સંધ્યા વંદન કરતા હતા. જો આપણે ત્યાં વલ્લભકુલને ત્યાં આજે પણ એ વેદના વિધાનોને માનવામાં આવે છે. ઘણી વાર વૈષ્ણવો એમ કહે કે અમે તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવ્યા, હવે વેદને માનવાની અમને શું જરૂર? લોકે સ્વાસ્થ્યમ તથા વેદે, આપણે લૌકિક વૈદિક ત્યાગની જે વાત કરીએ છીએ, પણ આપણે બધા વૈષ્ણવ એટલા ચતુર છે, લૌકિક છોડતા નથી પણ વૈદિક છોડી દે છે. લૌકિક વૈદિક ત્યાગની જે વાત કરવામાં આવી, પણ એ ક્યારે? જ્યારે એ ભગવદી બુદ્ધિ જાગૃત થઈ જાય ત્યારે આ વિધિ વિધાનો નથી. પણ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી શાસ્ત્રની સર્વ મર્યાદાઓ વૈષ્ણવે પાળવી જોઈએ. સ્વયં ગુસાઈજીના ધ્યાનમાં જુઓ ને, પ્રાણાનાયમ મે નાસાપુટ નિહિતકરમ કર્ણરાજ દ્વિમુક્તમ. સ્વયં સંધ્યાવંદન ગુસાઈજી કરી રહ્યા છે. એમ જ મહાપ્રભુજી એકવાર સંધ્યાવંદન કરતા હતા અને વૈષ્ણવે પૂછ્યું કે જરાક આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આમ કર્મકાંડ કેમ કરો છો? આ વેદના વિધાનો કેમ કરો છો? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ માર્ગ છે ને એ તો ફૂલોનો બગીચો છે,
અને કર્મકાંડ છે ને એની આજુબાજુની કાંટાની વાડ છે. જો કાંટાની વાડ કરવામાં ના આવે ને તો કોઈ પણ આવીને ફૂલોનો બગીચો બગાડી જાય. એટલે અમારા ભાવની રક્ષા કરવા માટે અમે વેદની વાડ બાંધી અને સેવાનો આનંદ લઈએ છીએ. આ વેદ મર્યાદાની તો વાડ છે કે જે અમારા ભાવની રક્ષા કરે છે. અને એટલા માટે વૈદિક વિધાનો પણ આપણે ત્યાં સ્વીકારે છે. જે રીતે વેદ વિધાનો થતા હોય એ રીતે દરેકે વૈદિક વિધાનો કરવા જોઈએ. મહાપ્રભુ તો વેદ પારગ છે, વેદના જાણવા વાળા છે. અને આપે વેદના ફલરૂપ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ જ વેદ, નિગમ એટલે વેદ, એના ઉપર લાગેલું આ ગલિત ફલ એ ભાગવતજી છે. અને મહાપ્રભુજી એ જ ભાગવતજીનું દોહન કરી અને આપણને ભગવત સેવાનો માર્ગ આપ્યો છે, આપણને પુષ્ટિનો માર્ગ આપ્યો છે. અને એટલા માટે વેદનો સાચું તત્વ એટલે કે સાચો સાર, અર્ક જેને કહીએ, એ સેવા રૂપે ઠાકોરજી રૂપે મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને એટલા માટે ગુસાઈજી કહે છે કે મહાપ્રભુજી તો વેદ પારગ છે, વેદને જાણવા વાળા મહાપ્રભુજી છે. આપણે ત્યાં શ્રુતિ રહસ્ય નામનો ગ્રંથ છે. વેદોમાં પણ જેટલા જેટલા મંત્રો છે બધાને કૃષ્ણ પરક કરીને જાણે છે. જેમ ત્રયંબકમ યજામહે પ્રસિદ્ધ મંત્ર છે, ત્રિઅંબકમ પ્રસિદ્ધ અર્થ એમ છે ત્રણ નેત્રો જેમના છે. આપણે ત્યાં કૃષ્ણ પરક અર્થ કર્યો ત્રિઅંબ, અંબ એટલે માં, ત્રણ માતાઓ જેની છે, રોહિણીજી, દેવકીજી અને યશોદાજી, એવા ઠાકોરજી છે. એટલે કે વેદના જેટલા મંત્રો છે એ ગૂઢ રૂપે પરબ્રહ્મની જ વાત કરે છે. સ્વયં મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને ગાયત્રી મંત્રના અર્થઘટનો એવા અદ્ભુત મહાપ્રભુજીએ કર્યા અને આજ્ઞા કરી કે ગાયત્રી તો છંદનું નામ છે શ્લોકના, એ મંત્રના છંદ ગાયત્રી છે. જેમ સર્વોત્તમ સ્તોત્રનો આપણે અનુષ્ટુપ છંદ કહીએ એમ ગાયત્રી મંત્રનો છંદ, એ મંત્રનો છંદ ગાયત્રી છે. બાકી ગાયત્રી મંત્ર પરબ્રહ્મ સૂચક છે. એ મહાપ્રભુજી અર્થઘટન કર્યો, એ તો પરબ્રહ્મની જ વાત કરે છે. એમ દરેક મંત્રો મૂળ રૂપે પરબ્રહ્મની જ વ્યાખ્યા કરે છે. જ્યારે વેદના તત્વને જાણવા વાળો કોઈ હોય ત્યારે એ સર્વના સાર રૂપે પરમાત્માને જુએ છે. તો આવા વેદ પારગ શ્રી મહાપ્રભુજી છે.